તો ગાંધીનગરથી મહત્વના સમાચાર। ગાંધીનગરમાં ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે। શિષ્યવૃત્તિનો નિર્ણય રદ કરવાની માંગ કરવામાં આવી છે। બિરસા મુંડા ભવન ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું તો 50,000થી વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો ધારાસભ્ય ચૈતર વસાવા સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નિર્ણયને રદ કરવાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના વિદ્યાર્થીઓએ ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે ધરણા પ્રદર્શન યોજ્યા હતા, જેમાં ચૈતર વસાવાએ ચીમકી આપી છે કે જો શિષ્યવૃત્તિનો નિર્ણય રદ નહીં કરાય તો તમામ વિકાસ કમિશનરની ઓફિસોને તાળા મારવામાં આવશે। આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી હતી, પરંતુ હાલની સરકાર દ્વારા આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરી પરિપત્ર બહાર પાડી હવે પછી કોઈ પણ આદિવાસી બાળક મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કરેલો છે। સરકાર તાત્કાલિક આ નિર્ણયને રદ કરવાની માંગ સાથે બિરસા મુંડા ભવન ખાતે તેમણે ધરણા પ્રદર્શન કર્યા હતા। ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત 75% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા મળતી હોય છે અને 25% ગ્રાન્ટ છે રાજ્ય સરકાર દ્વારા મળતી હોય છે। અને આ જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેના અંતર્ગત આદિવાસી સમાજના જે બાળકો છે તેને શિષ્યવૃત્તિ મળતી હોય છે અને મેનેજમેન્ટ કોટાના જે બાળકો છે એ બાળકોને જે 28/10 રોજના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં 28/10 જે પરિપત્ર થયું છે તેની મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે। અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ કરવામાં આવે, કેમ કે જ્યારે આ પરિપત્ર થયો ત્યારે તમામ પ્રકારની જે સંસ્થાઓ જે કોલેજ સંસ્થાઓ હતા તેમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી એટલે બાળકોને ત્યારે ફી ભરવાની નથી હતી, પરંતુ હવે એવું કહેવામાં આવે છે સંસ્થાનો દ્વારા કે ભાઈ બાળકોને ફી ફરજિયાત ભરવી પડશે, તો બાળકો ફી લાવે ક્યાંથી? એટલે પ્રશ્ન મૂળ ત્યાં આવીને ઉભો છે કે શિષ્યવૃત્તિ બંધ થઈને કારણે બાળકોને ફી ભરવાની ફરજ પાડવામાં આવી છે અને અત્યાર સુધી આ જે કહી શકાય કે જે શિષ્યવૃત્તિ જે મળવા પાત્ર હતી અને હવે સરકારે અચાનક જ આ જે તુગલકી નિર્ણય કર્યો છે, તુગલકી નિર્ણય કહી શકાય કે એના વિરોધમાં અત્યારે અમે બિરસા મુંડા કચેરી ખાતે ભેગા થયા છીએ। આવનાર દિવસની અંદર જો આ શિષ્યવૃત્તિ એ ફરી શરૂ કરવામાં નહીં આવે તો અમે જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ છે તેની તાળાબંધી કરીશું અને તમામ જગ્યાએ ધરણા પ્રદર્શન અને દેખાવો કરીશું। ખાસ કરીને કેન્દ્ર સરકાર